બિલકુલ મહત્વની વાત છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે માસૂમોના જીવ ગયા છે તેની છેલ્લી તસવીર છે તે તમે અત્યારે ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો કે આ છેલ્લી તસવીરો છે તે સામે આવી છે. જોઈ શકાય છે કે નાના ભૂલકાઓ છે તે આ ભૂલકાને નહીં ખબર હોય કે આ છેલ્લી વખત તે કેમેરામાં કેદ થઈ રહ્યા છે. આ નાના ભૂલકાઓ છે તે અત્યારે આ જે ઘટના છે ત્યારે આ બોટમાં જતા હતા, સ્કૂલેથી નીકળતા હતા, તે સમયના સીસીટીવી છે તે સામે આવ્યા છે. મહત્વની વાત છે કે અનેક વ્યંગ, અનેક કટાક્ષ તે થઈ રહ્યા છે કે વડોદરાના તળાવમાં ડૂબી જવાથી ડઝન બંધ બાળકોના મોત થયા. હવે તપાસો ચાલશે. સરકાર વધુ એકવાર કોઈ સમરબંધીને નહીં છોડાય તેવી ગુલબાંધો પોકારશે. ચિનારા જીવથી ગયા, હવે નામો છે તે ખુલ્યા કરશે. કોઈ કહે છે કે લાઈફ જેકેટના અભાવે મર્યા, તો કોઈ કહે છે કે બોટનું ઉપર વજન વધી ગયેલું હોય તેના કારણે મર્યા. પરંતુ આ સરકારના પાપે, આ અધિકારીઓના પાપે અનેક બાળકો છે તેના જીવ ગયા છે. હકીકત તો એ છે કે ભૂલકાઓ લાઈફ જેકેટ નહીં પરંતુ આ તંત્રની ચોકસાઈ અને તેના અભાવ છે તેના કારણે મર્યા છે. બોટ પર વજન નહીં પરંતુ તંત્રનું પાપ એટલું વધી ગયું હતું અને જેનો ભોગ છે તે બાળકોએ બનવું પડ્યું છે. ક્યારેક મોરબી તો ક્યારેક વડોદરા. સવાલ એ છે કે તંત્ર ગંભીર થાય એ માટે હજુ કેટલા નિર્દોષોની બલી ચડશે તે પણ એક સવાલ છે. ક્યારેક ઝૂલતો બ્રિજ તૂટી પડે છે તો ક્યારેક બોટ પલટી જાય છે. અમારે ઝૂલતી સરકાર ચાલશે સાહેબ, પણ અમારે બ્રિજ છે તે સ્થિર જોઈએ છે. સરકારો પલટે તો ચાલશે પણ આ બોટ ન પલટવી જોઈએ, કારણ કે અધિકારીઓના પાપે છે તે બોટ છે તે પલટી રહી છે. એ 15 ને બચાવવા કોઈ ગયું ન હતું, એમનો શ્વાસ તો 2 જ મિનિટમાં પૂરો થઈ ગયો હતો. હવે તળાવ છે તેમાં કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલશે, પરંતુ સરકારની લાઈફ લંબાવવા છે તે હવે ઘણા બધા જીવા બંધાને પડશે. ને ખાસ આ આઈએસ અધિકારીઓ છે જે ગોર સાહેબ જેવા અને રાણા સાહેબ જેવા તે અનેક દાગ પીછોડો છે તે કરશે. મોરબીના અનુભવ ધરાવતા પક્ષના મરજીવો હવે સરકારને બચાવી પણ લેશે. આવા કટાક્ષ છે તે થઈ રહ્યા છે. આ શબ્દો મારા નથી, સોશિયલ મીડિયામાં કટાક્ષ છે તે થઈ રહ્યા છે. આમ તો અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સો અધિકારી, આ તમારા માટે આ શબ્દો છે તે આવી રહ્યા છે. મારા ગુજરાતની જનતા તમારા માટે કહી રહી છે કે તમારે હવે ઢાંકણી પર પાણીમાં ડૂબી મરવું જોઈએ, ચૂલ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ, કારણ કે તમારા પાપે આજે ક્યાં સુધી લોકો લખી રહ્યા છે. મોરબીમાં 135 સ્વજનો ગુમાવનારા શ્રુઓ સરકારની છપ્પર પગ ઢાપડી ભરાઈ નથી, ત્યાં વધુ 15 થી 20 લોકો છે તેના મોત થઈ ગયા. એટલે કહી શકાય કે કેટલી કરુણ ઘટના છે તે લોકો છે તે મોકલી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યા છે કે વડોદરામાં તળાવ ડૂબી જવાથી ડઝન બંધ બાળકોના મોત થયા. હવે તપાસ ચાલશે, તપાસના આદેશ આપી દીધા એવી વાત કરવામાં આવશે. પરંતુ આ પ્રમાણે જે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે, જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, તે જ પ્રકારની ઘટના છે તે રહેશે. પરંતુ સવાલ એ થાય કે ઘટના ક્યાં પહોંચી? કેમ વારંવાર નિર્દોષોના ભોગ લેવાય? કેમ મારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યાથી હું રાડું નાખું છું, પરંતુ કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, તમારા પેટનું પાણી હજુ હલ્યું છે? 11 વાગી ગયા. આ તો મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી પહોંચ્યા એટલે તમે ફિલ્ડમાં હતો, બાકી તમે ઘરે પહોંચીને સૂઈ ગયા હોત. કેમ તમે આટલી ગંભીરતા નથી લેતા? સતત તપાસના આદેશ થાય છે, વાત આવે છે તે સામે આવી છે. એનડીઆરએફના જવાનો પણ અલગ અલગ વાત છે તે કહી રહ્યા છે, પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. ખૂબ કરુણ ફૂટેજ છે તે કહી શકાય, કારણ કે આ બાળકોની આ છેલ્લી તસવીરો, પોતાના ઘરેથી નીકળીને સ્કૂલ ડ્રેસમાં બાળકો છે તે પહોંચે છે, તેની આ છેલ્લી તસવીરો છે તે સામે આવી છે. કદાચ આ મા બાપને ખબર નહીં હોય કે આ તેની ઓન સ્ક્રીન કેમેરા સામે આવતા સીસીટીવી અથવા તો તે છેલ્લા છે. બાળકોના માતા પિતાને ટાટા બાય બાય પિકનિકમાં જાઉં છું એમ કરીને નીકળ્યા હશે. આ મા બાપને ખબર હશે કે મારો દીકરો કે મારી દીકરી પિકનિકમાંથી ક્યારેય પાછા નહીં આવે. સાહેબ, હવે તો મને પણ બીક લાગે છે. મારા ઘરે પણ બાળકી છે કે મારે પિકનિકમાં મોકલવી કે નહીં, કારણ કે મને હવે સિસ્ટમ પર ભરોસો નથી. ક્યાંથી આ સિસ્ટમ પર ભરોસો કરવો? કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને. જે મોરબીના ઝૂલતા પુલમાં પણ દિવાળી સમયે ઘણા બધા લોકો હરવા ફરવા જ ગયા હતા. કોઈ પિકનિકમાં નતું ગયું, પણ પારિવારિક ટૂરમાં ગયા હતા અને ત્યાં ભોગ લેવાઈ ગયો. અમદાવાદની 7 વર્ષની બાળકીનો મેં ઇન્ટરવ્યુ કર્યો છે કે જેના માતા પિતા બંને એક્સપાયર થઈ ગયા હતા મોરબીના કાંડમાં. અને હવે ફરીથી એવી જ ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે. કોઈ એક નહીં પરંતુ અનેક જગ્યાએ આ જ પ્રકારની ઘટના બને છે. પણ જવાબદારનું શું? તો કે કાંઈ નહીં, બસ 10 દિવસ કાર્યવાહી થશે કાગળ પર, પછી આ અધિકારીઓ છે તેની કદાચ સાઈડ પોસ્ટિંગ એ પણ થાવી હોય તો થાય. બહુ મોટા વગદાર આઈએસ છે આ રાણા સાહેબ ને રાવ બંને, તો આ બંને ઉપર કદાચ કંઈક ન પણ થાય. ગોર સાહેબ
તો મહત્વની વાત એ છે કે ગુજરાતની જનતા એ કહી રહી છે પ્રતિપાલ કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, દાખલો બેસાડતી કાર્યવાહી થવી જોઈએ અને પાંજરા પૂર દેવા જોઈએ. બાળકો છે તે પોતાના સ્કૂલ ડ્રેસમાં સુસજ્જ થઈને તૈયાર થઈને જઈ રહ્યા છે, પરંતુ હવે બીજા જ્યારે સાઈડમાં દ્રશ્ય જોઈએ છીએ કે હવે જે આમાંથી કેટલાક બાળકો છે તે નથી રહ્યા. એનડીઆરએફ ટીમ તેમને આ હરણી તળાવમાં શોધી રહી છે. તે જોઈને પણ ક્યાંક હૃદય દ્રવી ઉઠે છે દીક્ષિત. અને જે રીતે આપણે જણાવ્યું કે હવે તંત્ર ઉપર ક્યાંક વિશ્વાસ જ નથી રહ્યો, તેવી રીતની ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી હોય છે. આપણે આપણા બાળકને હવે શાળાએ મોકલવા કે કેમ, અને શાળામાં પણ જે રીતે ખાસ કરીને દર વર્ષે એકાદ વખત પિકનિકનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, તો હવે આ જે દ્રશ્યો જોઈને, આ ચિત્રો જોઈને આપણે પણ આપણા બાળકને મોકલવું કે કેમ, તેના ઉપર પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ઉઠી આવે છે. કારણ કે હૃદય ક્યાંક ડરી જાય છે આ રીતના દ્રશ્યો જોઈને. કારણ કે જ્યારે આ બાળકો આપ જોઈ શકો છો કે કેવા હસતા કૂદતા આનંદ ઉલ્લાસ કરતા કરતા પોતાના મિત્રો સાથે જ્યારે તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, બસમાં બેસી રહ્યા છે, પરંતુ તેમના માતા પિતા પણ ત્યાં ઉપસ્થિત હશે, તેમને પણ તેઓ ટાટા કરી રહ્યા છે. પરંતુ અત્યારે જે દીક્ષિત સ્થિતિ છે, ખાસ કરીને જે બાળકોના મૃત્યુ થઈ ગયા છે, કે ઘણા બાળકો હજી ગંભીર રીતે જે રીતે તેઓને એડમિટ કરવામાં આવ્યા છે, હોસ્પિટલમાં છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં, તો તેમનો જીવ બચશે કે કેમ તે પણ એક ખૂબ જ મોટો સવાલ છે.